નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સૌનો આપણી ચેનલ 4K ગુજરાતી ઉપર। અને મિત્રો, દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઈક કરવાનું ના ભૂલશો। ત્યારે મિત્રો, સૌથી પહેલા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, હવે આજે આ વિસ્તારોમાં ભારે વરસાદ એટલે કે મિત્રો 18 તારીખ સુધી માત્ર છૂટાછવાયા વરસાદની હાલમાં આગાહી કરવામાં આવી છે। ત્યારે મિત્રો 18 તારીખથી વરસાદનો નવો રાઉન્ડ ચાલુ થશે। જી હા મિત્રો, 18 તારીખથી જે વરસાદનો રાઉન્ડ ચાલુ થશે તેમાં બંગાળની ખાડીમાંથી એક સિસ્ટમ આવશે અને ગુજરાતમાં સુધી આવતા તે ડિપ્રેશન અથવા ડીપ ડિપ્રેશન સ્વરૂપે લેશે, એટલે કે મિત્રો તે ડિપ્રેશન સ્વરૂપમાં ફેરવાશે। ત્યારે મિત્રો 18 થી 30 જુલાઈ સુધીના સેશનમાં રાજ્યના અનેક ડેમો ઓવરફ્લો થાય તેવા સમાચાર જોવા મળે તેવી શક્યતા હાલમાં હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે, જે મિત્રો ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો, બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, હવે 18મા હપ્તાને લઈને મોટું અપડેટ, એટલે કે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિની જે સરકારની યોજના ચાલે છે તે યોજનામાં મિત્રો તે યોજનાના અપડેટને લઈને ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। જી હા મિત્રો, સમાચાર આવી રહ્યા છે પીએમ કિસાન યોજનામાં જલ્દી જ ગુજરાતના લાખો ખેડૂતોને મોટી ખુશખબરી મળવાની છે, કેમ કે મિત્રો આ રકમ મેળવવા માટે તમારે ગુજરાત સરકારે ગુજરાતના ખેડૂતોને એક કામ કરવામાં કહ્યું છે। ત્યારે મિત્રો હવે ગુજરાતના ખેડૂતોને તાકીદ કરી છે કે હપ્તામાં આધાર સીડિંગ ડીબીટી એનેબલ ફરજિયાત છે, એટલે કે મિત્રો ગુજરાતના જે ખેડૂતો 18મો હપ્તો મેળવવાનો બાકી હોય તેમને 30મી જુલાઈ સુધીમાં બેંકમાં ખાતાની કાર્યવાહી પૂર્ણ કરવી પડશે, એટલે કે મિત્રો જ્યાં બેંકની અંદર જે ડીબીટી સિસ્ટમ હોય છે તેને તમારે એક્ટિવ કરાવવી પડશે, જે મિત્રો ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો, બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, હવે વાત કરીએ મિત્રો અંબાલાલ પટેલના ભારે વરસાદની આગાહીની, એટલે કે મિત્રો રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલે ફરી એકવાર આગાહી કરી છે। મિત્રો તેઓએ આગાહી કરતા જણાવ્યું છે કે આગામી 4 દિવસ રાજ્યમાં વરસાદનું પ્રમાણ ન હોવાથી લોકોને ગરમી સહન કરવાનો વારો આવશે। ત્યારે મિત્રો 18 જુલાઈ પછી મેઘરાજા ફરી સક્રિય થતા રાજ્યમાં વરસાદ પડવાની જે શક્યતા છે, આ શક્યતા બાદ મિત્રો 17 થી 24 જુલાઈ સુધીમાં રાજ્યમાં વરસાદનું જોર છે તે રહેશે। ત્યારે મિત્રો ઉલ્લેખનીય છે કે 24 કલાકમાં રાજ્યના 47 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો, બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, હવે કિસાન સન્માન નિધિમાં 12,000 આપવાની માંગ, એટલે કે મિત્રો આરએસએસ સાથે જોડાયેલા સંગઠનોએ ખેડૂતોને લઈને સરકાર પાસે માંગણીઓ કરી છે કે મિત્રો ભારતીય કિસાન સંઘ, ભારતીય મજદૂર સંઘ અને સ્વદેશી જાગરણ મંચે નાણામંત્રી નિર્મલા સીતારમણ પાસે માંગ કરી છે કે આવનારા બજેટમાં કિસાન સન્માન નિધિને વાર્ષિક રૂપિયા 6,000 જે છે તેને વધારીને 12,000 રૂપિયા કરવામાં આવે, કેમ કે મિત્રો ખેડૂતોને હાલમાં ખેતી કરતા કશું પોસાતું નથી। ત્યારે મિત્રો ખેડૂત સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ બદ્રી નારાયણ ચૌધરીએ કહ્યું છે કે અમે 12 મુખ્ય માંગણીઓની રજૂઆત કરવાના છીએ, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો, બીજા મોટા સમાચારની વાત કરવામાં તો મિત્રો, હવે લીલો દુષ્કાળ જાહેર કરાયા છે આ વિસ્તારોને, એટલે કે મિત્રો ગુજરાત માટે જ્યારે બમે છે વરસાદી ટ્રક લાઈન। ત્યારે મિત્રો આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી છે, જેમાં દરિયો પણ તોફાની બનશે। ત્યારે મિત્રો માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। તો મિત્રો દક્ષિણ ગુજરાત તરફ ઓફશોર ટ્રક સક્રિય થતા વરસાદની આગાહી છે, જે એક વરસાદી ટ્રક લાઈન ઉત્તર પ્રદેશથી ગુજરાત તરફ છે, જેને ભારે વરસાદ આવશે। ત્યારે મિત્રો આ દિવસોમાં નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી છે। તો મિત્રો આ દિવસોમાં પંચમહાલ, દાહોદ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે। ત્યારે મિત્રો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મધ્ય વરસાદની આગાહી કરાઈ છે। ત્યારે મિત્રો સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાતમાં વરસાદ લાવશે તેવી હાલમાં આગાહી કરવામાં આવી છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે।